ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી છે। ડિંડોલી પોલીસે બાતમીના આધારે ઇંગ્લિશ દારૂ ભરેલો હરિયાણા પાર્સિંગનો ટ્રાન્સપોર્ટનો કન્ટેનર ઝડપી પાડ્યો છે। બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા રહે છે। આ વખતે બુટલેગરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોરખાનું તૈયાર કર્યું હતું, જેની અંદર વિદેશી દારૂ મૂકી તેઓ સુરત લાવી રહ્યા હતા। હરિયાણા પાસે આ કન્ટેનરને ડિંડોલીના સર્વેલન્સ ટીમે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડ્રાઈવર કેબિનમાં ઉપરના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 3,12,480 રૂપિયાની નાની મોટી 1,552 બોટલ મળી આવી હતી। પ્રોહિબિશનના મુદ્દામાલ તથા પાયલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ડિંડોલી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ડિંડોલી ટીમને બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગનું ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાવીને સુરતમાં લાવવામાં આવે છે। આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। બાતમીના આધારે જ્યારે ડિંડોલી હદમાં પહોંચ્યું ત્યારે ડિંડોલી પોલીસે કન્ટેનરની તપાસ હાથ ધરી હતી। હરિયાણા પાસિંગ HR55AA3860 કન્ટેનરની જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી।